સુરતના ઉમરપાડામાં રાસાયણિક ખાતર માટે પડાપડી થતી જોવા મળી રહી છે. તો આ સમાચાર સુરતના ઉમરપાડા ખાતેથી સામે આવ્યા, જેમાં રાસાયણિક ખાતર માટે પડાપડી થતી જોવા મળી રહી છે. મર્યાદિત ખાતરનો જથ્થો મળતો હોવાથી ખેડૂતો લાઇનમાં જોવા મળી રહ્યા છે, જ્યારે મહિલા ખેડૂતો પણ લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર બની છે. પૂરતા પ્રમાણમાં જ હવે રાસાયણિક ખાતરની બેગ આપવામાં આવી રહી છે અને ખાતરની વધુ જરૂરિયાત હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. 10 બેગની જરૂરિયાત સામે મંડળીઓ 2 બેગ આપી રહી છે. સુરતથી આ સમાચાર સામે આવ્યા. ઉમરપાડામાં રાસાયણિક ખાતર માટે ખેડૂતોની પડાપડી જોવા મળી રહી છે અને લાંબી કતારો જોવા મળી રહી છે. જ્યારે મર્યાદિત ખાતરનો જથ્થો મળતો હોવાથી ખેડૂતો લાઇનમાં ઊભા રહ્યા છે, જ્યારે મહિલા ખેડૂતો પણ લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર બની છે. ખાતરની વધુ જરૂરિયાત હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા અને મર્યાદિત બેગો આપવામાં આવતી હોવાથી હવે ખેડૂતો લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે. સુરત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું જોર ઘટ્યું છે અને ક્યાંક મહદઅંશે જે વરસાદે વિરામ લીધો છે, ત્યારે સુરતના ગ્રામ્ય વિસ્તારમાં છેવાડાનો જે વિસ્તાર છે ઉમરપાડા તાલુકામાં જે ખેડૂતો છે તેઓ વાવણીની તૈયારી કરી રહ્યા છે. વાવણી માટેનું જે પાયારૂપ ખાતર હોય છે તેના માટે જે લાઈન છે જોવા મળી રહી છે. વહેલી સવારથી જે ઉમરપાડાના જે ખેડૂતો છે 5 વાગ્યાથી અહીંયા લાઈન લગાવી રહ્યા છે. કહી શકાય કે જે વાવણીનો સમય અત્યારે શરૂ થયો છે અને તેને જ લઈને જે ખેડૂતો છે તેઓ અહીં ખાતરની લેવા માટે પડાપડી કરી રહ્યા છે. આપણી સાથે આ વિસ્તારના એક ખેડૂત છે, એમની સાથે વાત કરીશું. શું કહેશો, જે પ્રકારે વાવણી લાયક વરસાદ વરસ્યો છે અને ખાતર લેવા માટે લાંબી લાઈન જોવા મળી રહી છે, શું કહેશો? શું નામ આપનું? હું વસાવા પારસિંગભાઈ બોલું છું. અત્યારે સવારના અમે 5 વાગ્યાના, એટલે મતલબમાં કાલના અમે આધાર કાર્ડમાં લાઈનમાં છે. અત્યારે મળતું નથી ખાતર, તો માણસ કટ્ટામાં છે ને લાઈનમાં ઊભા છે. તો હવે કાલના નંબર આવ્યો નથી મતલબમાં, તો નંબર વહેલી તકે નંબર લાગી જાય આ વરસાદના કારણે તો સારું રહેશે. કેટલા વાગ્યાથી ઊભા? હું સવારના 5 વાગ્યાથી. બિલકુલથી આ વિસ્તારના જે ખેડૂતો છે વહેલી સવારે 5 વાગ્યાથી અહીંયા ખાતર લેવા માટે લાઈન છે. દ્રશ્યો છે તે બતાવવાના પ્રયાસ કરીશ, કારણ કે જે પ્રકારે જે ખાતર લેવા માટે વહેલી સવારથી જે આ વિસ્તારના ખેડૂતો છે તેઓ પડાપડી કરી રહ્યા છે અને વહેલી સવારથી જ ખેડૂતો પોતાનું તમામ જે કામગીરી છે બંધ રાખીને અહીંયા ખાતર લેવા માટે પહોંચી રહ્યા છે. આપણી સાથે કેટલાક અહીંના સંચાલકો છે, એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, જે પ્રકારે ખાતર લેવા માટે ખેડૂતો પડાપડી કરી રહ્યા છે, પૂરતો જથ્થો છે ખાતરનો? પૂરતો જથ્થો છે હાલમાં. કાલે પણ 500 બેગ આવી હતી, હાલ બી 500 બેગ આવી છે. 1000 છે તો બધાના ખેડૂતોને મળે છે, પણ સવારથી 4 વાગ્યાના ખેડૂતો ઊભા રહી છે. દૂરથી બીજે તાલુકા જિલ્લાના બી આવે છે, એટલે પબ્લિક વધારે છે. કયા કારણે વિલંબ થઈ રહ્યો છે? લાઈનો જોવા મળી રહી છે વહેલી સવારથી. તો બીજા તાલુકાના બધા ભેગા થાય છે, એટલે બધાને પૂરતી 2-2 ગુણ આપવામાં આવે છે. બિલકુલથી જે પ્રકારે ખેડૂતો છે તેઓની લાંબી લાઈન અહીંયા જોવા મળી રહી છે. આ તાલુકો નહીં, પરંતુ આજુબાજુના જે તાલુકા છે ત્યાંથી પણ જે ખેડૂતો છે તેઓ ખાતર લેવા માટે અહીંયા લાઈન લગાવી રહ્યા છે. નલિન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, સુરત.